મિત્રો, જુનાગઢ ઇરિગેશન ડિવિઝન JID ની એક સરસ મજાની પરંપરા રહી છે કે નિવૃત્તિ પામતા અધિકારી કર્મચારીને ખૂબ જ આદરભાવપૂર્વક એમને વિદાયમાન આપવું. હું મંચ ઉપર પધારવા માટે વિનંતી કરી શ્રી આદરણીય વિનુભાઈ ગજેરા સાહેબ, ડેપ્યુટી શ્રી RR ગોસ્વામીજી, માનનીય ડેપ્યુટી શ્રી માંગરોળ ડાભી સાહેબ અને આજના બર્થડે બોય શ્રીમાન MM વાઘેલા સાહેબ, આ બધા મિત્રો મંચ આસીન થશે અને આપણે સૌ પ્રથમ જોગાનું જોગ સંજોગ જે કહો તે અનુસાર આજે આપણા સૌના વહાલા વાઘેલા સાહેબનો 59મો જન્મદિવસ પણ છે. તો સોનામાં સુગંધ ભળી છે અને મારું ડિવિઝન માકડિયાજી પ્લીઝ આપ બી RFO માકડિયા સાહેબનું પણ સ્નેહ ભર્યું સ્વાગત છે, આવકાર છે. અને વાઘેલાભાઈ વિડીયો કોન્ફરન્સિંગમાં પરિવારને કહે છે કે આ રીતનો એક ડાયરો મળ્યો છે. મિત્રો, જો એ બહુ પાછળ બેઠા જ ખુરશી જરીક આગળ લઈ જાઓ તો જરીક મજા આવે, મને મજા આવે. જરીક આગળ આવી જાઓ પ્લીઝ. કાંઈ આવી હા બસ, યસ એટલા માટે સર પ્લીઝ આવો, આગળ આવો. બિરાજ, હું કાર્યક્રમનો પ્રારંભ કરવા માટે આયોજકની અનુમતિ ચાહીશ. ગજેરા સાહેબ, ગોસ્વામીજી, આંબલિયાજી, તમારી હા હોય તો અમે શરૂ કરીએ. મિત્રો, મોહનભાઈ મૂળજીભાઈ વાઘેલા આજની સાંજે આપણી સરકારી જે કંઈ પરિપાટી છે વયમર્યાદા નિવૃત્તિ એને અનુસરીને આપણો જે ઓફિશિયલી સ્ટાફ છે એમાંથી તે વિદાય પામે છે, નિવૃત્તિ પામે છે અને આપણા હૃદય સિંહાસને હંમેશા રહેશે અને રહેતા હોય છે. પછી અમારા જૂના OS હોય કે કરસાળાભાઈ હોય, આ બધા મિત્રો જો પ્રસંગો હોય છે તો આવે છે અને બિલકુલ આવે છે. આ એક સારી પરંપરા છે અને હું JID ના આયોજકોને પણ આના માટે અભિનંદન આપું. તો સૌ પ્રથમ આપણે ગણપતિ વંદના જ કરીએ. હું બર્થડે બોય અને મંચ આસીન સૌ મહાનુભાવો ને વિનંતી કરીશ. મુરબ્બી હંસાબેન વાઘેલા પણ દીપ પ્રાગટ્યમાં જોડાશે. ગણપતિજીને આપણે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય દ્વારા આજના કાર્યક્રમનો શુભારંભ કરીએ. આજના બર્થડે બોય ત્રણેય ડેપ્યુટી શ્રી અને RFO સાહેબ અને બેટર હાફ મોહનભાઈના રાધિકા કહીએ કે હંસાબેન વાઘેલા કહીએ, પણ મોહન હોય તો રાધા હોય, તો આ બંને દંપતી પણ એમાં જોડાશે ને આપણે દીપ પ્રાગટ્ય દ્વારા મંગલ પ્રારંભ કરીએ. આકાશમાં દૂર દૂરથી એ આતશબાજીના અવાજો પહોંચે છે, એ પણ આજે પ્રસંગને સુહાવનો બનાવી રહ્યા છે. મંગલ દીપ પ્રાગટ્ય આપણા અતિથિ બનીને આવ્યા છે મકડિયા સાહેબનું પણ કાર્યક્રમમાં સ્વાગત છે, આવકાર છે. ઓમ ગણાનંદ્વા ગણપતિ ગું હવા મહે, જોરદાર તાળીઓથી બિરદાવીએ. પ્રિયાનંદ્વા પ્રિયપતિ ગું હવા મહે, નિધિનંદ્વા નિધિપતિ ગું હવા મહે, વસો મમ આહમજાની ગર્ભદ્વમ આત્મન જાસી ગર્ભદ્વમ. ગણપતિના મમ્મી ડેડીને યાદ કરીએ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયા રવિદે ભવમ ભવાની સવિતમ નમામિ. ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. આજે સામાન્ય રીતે ખૂબ જ વ્યસ્ત દિવસ છે અને છતાંય સ્ટાફ મેમ્બર્સ મોટા ભાગના આજે ઉપસ્થિત છે. એ વાઘેલાભાઈની હેત અને પ્રીતિ છે. મંગલ દીપ પ્રાગટ્ય શ્રી ગોસ્વામીજી, પછી ડાભી સાહેબ.
પવન લાગી જાય. કશો વાંધો નહીં. ગણપતિ આ બે લગ્નમાં ગણપતિ પૂજનમાં હારે હશે વાઘેલાભાઈ ને હંસાબેન પછી કદાચ આજે આ પ્રસંગ બને છે એટલે એટલા માટે એકવાર તાળીઓ મળવી જોઈએ. આદરણીય મુરજી બાપાને યાદ કરીએ, આદરણીય માતુશ્રી મોહનભાઈના વજીબાને યાદ કરીએ. આ બંને વડીલોની વંદના સાથે હું બર્થડે બોયને મંચની મધ્યમાં વધારવા વિનંતી કરીશ અને કેક કટિંગ માટે હંસાબેન આપ ઉપસ્થિત રહેશો તો ગમશે અમને. કેક કટિંગ કરવા જઈએ છીએ. બર્થડે બોયનો આજે 59મો બર્થડે છે અને આખો સ્ટાફ પરિવાર આજે એમાં સામેલ છે એનું અમને બધાને ગૌરવ છે. પ્લીઝ. હેપી birthday to you, happy birthday to you, હેપી બર્થડે ટુ ડિયર વાઘેલા, હેપી બર્થડે ટુ યુ. बहुत खूब जोरदार तालियों से આપણે આ પ્રેમાળ યુગલને આ રીતે કેકના અરસપરસ કોળિયા દેતા માણીએ. સરસ મજા. વાહ, बहुत खूब, बहुत खूब. આભાર, અભિનંદન. क्या बात. ડાબી સાહેબ રાહ જોઈ છે આપને કોળીઓ દેવા માટે વાઘેલા. ગણપતિને ઘરે ધરી છે વાઘેલાભાઈ. अरे अरे क्या हो रहा है. अरे बहुत खूब. आभार, अभिनंदन. 11/9/1984 વાઘેલા સાહેબ પીટીસી પાસ કરી 2 ઓર્ડર એમની સામે હતા. પ્રાથમિક શિક્ષક, ગુરુદેવની ભૂમિકા અને એ જ સમયે એમને ઓર્ડર મળ્યો જુનાગઢ સિંચાઈ વિભાગ ક્લાર્કનો. અને અમારા સરકારી કર્મચારીઓમાં એવું ભાગ્યે જ બનતું હોય કે એમને 36 વર્ષથી વધુનો સમય એક જ ટેબલ, એક જ ઓફિસની અંદર વ્યતીત કર્યો. આના 2 અર્થ હોઈ શકે કે એને બધા સાથે સામ્યતા અને સૌજન્ય હશે, અને બીજું કે એમને અંગતની જેમ ત્યાં પગ ખોડી અને કાયમ રહ્યા. એ જે ભૂમિકા હતી એ થોડીક મહત્વપૂર્ણ, થોડી જવાબદારી વાળી, અને ક્યારેક શનિ રવિ પણ ન જોવાતા હોય. કદાચ હંસાબેન મારી વાતમાં સાક્ષી પૂરશે. એકાઉન્ટ વિભાગ તાકીદે સોમવારે મોકલવાનું હોય તો રવિવાર તમારો શહીદ થઈ જાય. આંબલિયાભાઈ પીરિયડમાંથી અત્યારે વ્યતીત થઈ રહ્યા છે એટલે મને બરોબર યાદ છે. તો આવું બનતું હોય છે. એટલે હું આજે હંસાબેનને ખૂબ અભિનંદન આપું છું કે 36 વર્ષ તમે પતિદેવને અમને સમર્પિત કર્યા. અને વાઘેલા સાહેબને તમે જ્યારે પણ જોવો એ ચહેરો એમનો હસતો જ હોય. મેં કોઈ દી એમને ગુસ્સામાં નથી જોયા, એમને કોઈ દી ઉગ્ર સ્વરે વાત કરતા નથી જોયા, એમને તુકારો કે તોછડાઈ કરતા મેં ક્યારેય જોયા નથી. અમારું સાહચર્ય પણ થોડા 1.5-2 વર્ષનું જ, પણ એ દરમિયાન તમે ઘઉંની આખી ગુંડલીઓમાંથી 4 દાણામાં બહેનોને તો ખબર પડી જતી હોય ગામમાં કેટલા કાંકરા છે. એટલે અમે માણસ પારખું એટલે તરત ખબર પડી ગઈ. અને અમે ક્યારેય ડિવિઝનમાં હારે હોય અને એક સાથે ચા પાણી ન પીધા હોય એવું બન્યું જ નથી. આ પ્રેમ હતો, અને પ્રેમને લીધે આજે હું આ કોરોનાનો રાત્રે 9 વાગ્યા પછી બધા વાહન વ્યવહાર બંધ થાય છે તો પણ હું 70 કિલોમીટર દૂરથી અહીં એના માટે આવ્યો છું. આ પ્રેમ અમને ખેંચી લાવ્યો. તો વાઘેલાભાઈ મંચ આસીન થશે અને 36 વર્ષની જોબ એક જ વિભાગમાં, એક જ ટેબલ ઉપર એમને બજાવી છે અને ક્યારેય કોઈ એમની ફરિયાદ રહી નથી. એક નાનો સરખો દાગ પણ એમની ઉપર લાગ્યો નથી. તમારી તાળીઓ હું આ વાતમાં ચાહું. બેદાગ વ્યક્તિત્વ, હસમુખ વ્યક્તિત્વ, પ્રેમાળ વ્યક્તિત્વ. અને આ વ્યક્તિત્વને આજે આપણે વિદાયમાન સાથે પ્રેમથી સ્નેહની સલામી દેવા માટે એકત્ર છીએ. પિતા મુરજીભાઈ વાઘેલા સામાન્ય મધ્યમ વર્ગના પરિવારમાંથી, સંસ્કારદાત્રી માતુશ્રી વજીમાને હું ફરીવાર યાદ કરું છું, અને એમની બેટર હાફ કાઉન્ટર પાર્ટ આદરણીય હંસાબેનનું પણ એમને
ખૂબ જ સાહચર્ય મળ્યું, સહયોગ મળ્યો. સંતાનની અંદર મોટી દીકરી તરુણા બરવાળા છે સાસરે, અને દીકરો ભવદીપ અત્યારે HR એક્ઝિક્યુટિવ છે. એક સરસ મજાની, તમે કર્મો કરો છો તો એનું ફળ મળે છે. HR માં બહુ મોટી કંપની છે લર્નોન, એની અંદર HR એક્ઝિક્યુટિવ છે, અને એમને પણ હું બહુ આદરભેર અત્યારે યાદ કરું. જોજો તમારા કર્મો સારા હશે તો તમારા સંતાનો નિશ્ચિત રૂપથી એમની પ્રગતિ થશે, એમાં કોઈ તમને ના નહીં કહી શકે. આ ગિરનારની સાક્ષી હું વાત કરું છું. અને એમને ત્યાં ટ્વિન્સ આવ્યા છે, દિવ્યમ અને દીક્ષાંત, સરસ મજાના બંગાળી નામોને પણ હું મુબારકબાદ આપું છું. અને એક સ્વર્ગીય સંતાન, એમનો દીકરો દક્ષ પણ એમની સાથે એ રહે છે. ક્રિકેટના શોખ ઉપરાંત હંસાબેન ચામાં શું વાટીને પીવડાવતો એ ખબર નહીં, પણ એમને હાસ્યરસનો ગજબનો શોખ છે. હસતા રહેતા હોય, હસમુખો ને હેતાળવો માણસ એટલે અમારો મોહન વાઘેલા. એને હું આજે હૃદયપૂર્વક આ નિવૃત્તિ વિદાયમાને હૃદયથી યાદ કરીએ છીએ અને મારી સર્વ મંગલની શુભેચ્છા આપું છું. જન્મદિવસ નિમિત્તે હું સર્વપ્રથમ વિનુભાઈ ગજેરા, અમારા JID-ના આજે BAF ઓફ એક્ઝિક્યુટિવ એન્જિનિયર પણ તમે જ છો, વિનુભાઈ સૌ વતી એમને પુષ્પહાર કરશે. એમની સાથે આંબલિયાજી જોડાશે. સૌ પ્રથમ પુષ્પહાર આપણે બર્થડે નિમિત્તે વાઘેલાભાઈને અર્પણ કરીશું. પુષ્પહાર ત્યાં પહોંચાડીએ. અને આ બંને વહીવટી અધિકારી શ્રી અને ટેકનિકલી અધિકારી શ્રી બંને વાઘેલાભાઈને એમના 59માં જન્મ દિવસે આપણે સર્વ મંગલની શુભેચ્છાઓ દઈએ છીએ. અને ગજેરા સાહેબ અને આંબલિયા સાહેબ બંને જોરદાર તાળીઓથી વધાવી. અને એમના સાથી સંગાથી અને એનો ભાઈ કયો, મોટો ભાઈ કયો, કરસાળા ભાઈ ગાયત્રીજીના આશીર્વાદનો ઉપરનો લઈને પહોંચ્યા છે. એમને પણ હું વિનંતી કરીશ કે તેઓ ત્યાં જશે અને એને ઉપરનો ઓઢાડી અને વાઘેલાભાઈનું જન્મ દિવસે અભિનંદન કરશે. આ આશીર્વાદ અને આ ભાવ છે. હા, આના પહેરી રાખજો, પ્લીઝ પહેરી રાખજો. અમે હંસાબેન તમે હાર પહેરીને ગયા ત્યારે અમે હતા નહીં ભાઈ, એટલે અમે આજે જોઈએ. બરોબર, આમાં ભાવ છે, મસ્કરીનો ભાવ નથી. બરોબર, જોરદાર તાળીઓની બિરદાવી. શ્રી વાઘેલા સાહેબની આ નિવૃત્તિ વિદાયની સંધ્યા જીવનનું ઝાલરટાણું એ સોહામણું બને, સુરભિત બને. કઈ કશો બાળકોને બધી છૂટ હોય તોફાન કરવા, એ તો જ છે ને. હવે આપણે રમે તો ત્યાં જઈને આમ તોફાન ના કરીએ, બાળકોને બધી છૂટ દેવાની. અને હવે દાદાની ભૂમિકામાં દાદા એ પછી વાર્તાઓ કહેવાની, પોતે કેવા તોફાનો કરતા એ કહેવાની. બસ જરૂર કહેજો. આ બધા બાળકો કઈ શાંત સૌમ્ય નથી હોતા. તો સૌ પ્રથમ આપણે નિવૃત્તિ વિદાય સન્માનમાં હું મંચ ઉપર નિમંત્રિત કરું છું અમારા JID વિભાગમાંથી અમારા સૌના આદરણીય શ્રી એટલાર આંબલિયા સાહેબ સૌ પ્રથમ આવશે અને તેઓ પુષ્પગુચ્છ અર્પણ કરી અને વાઘેલા સાહેબનું અભિનંદન કરશે. એમના તરફથી જે એબી બ્રાન્ચ માંથી કરસાળા અને હું વાઘેલાભાઈને વિનંતી કરું સાહેબ બહારની બાજુ આગળ આવતા, એટલે ફોટોગ્રાફીમાં જે છે ને તમે એમને નજીકથી મળી શકશો. મધ્યમાં બિલકુલ પ્લીઝ. પુષ્પગુચ્છ અને મોમેન્ટો વાઘેલાભાઈના પરિજનો વિશેષ રૂપથી આજના પ્રસંગે હાજર રહીને અમને ધન્ય કર્યા છે. હું પરમ આદરણીય RFO શ્રી માકડિયા સાહેબને નમ્ર ભાવે વિનંતી કરી કે તેઓ આવશે અને ફૂલો અર્પણ કરશે. સાહેબ આગળની બાજુ, સાહેબ આગળ. એમના અમારા જમાઈરાજ છે. સાલ પોતે લાવ્યા છે અને ફૂલો આપણે જોરદાર તાળીઓથી એમને બિરદાવીએ.
ટેકનિકલ બ્રાન્ચમાંથી હું નાગેરાભાઈ અને જીજાડા સાહેબને વિનંતી કરીશ, બંને મિત્રો આવશે અને ટેકનિકલ બ્રાન્ચ તરફથી પોતાની શુભેચ્છાઓ, શાલ અને મોમેન્ટો અર્પણ કરે છે. વાઘેલા સાહેબ થોડી વાર તમે ત્યાં જ ઉપસ્થિત રહેવા મહેરબાની કરશો. જોરદાર તાળીઓથી આપણે બિરદાવીએ મિત્રો. આખો ટેકનિકલ સ્ટાફ હા હા પ્લીઝ ત્યાં રહ્યો સાહેબ, પ્લીઝ. નાગેરાભાઈ, હું વર્ગ 4 માંથી બધા તરફથી ચૌહાણભાઈને વિનંતી કરીશ કે ચૌહાણભાઈ આવશે. એમની સાથે ગુજરાતીજી અમારા નિવૃત્ત થઈ ગયા છે પણ આજ વિશેષ રૂપથી આવ્યા છે. તમે આવો. કોઈ વિસરાતું હોય તો મને યાદ આપજો. બંને મિત્રો જશે સાથે. ઉમેશભાઈ પ્લીઝ જોરદાર તાળીઓથી બિરદાવીએ મિત્રો. વાઘેલાભાઈ ની ઉમેશની જુગલ જોડી હતી. હું નમ્ર ભાવે પ્રાર્થના કરીશ અધિકારી ઇજનેરશ્રી અને શોખ એમનો ક્રિકેટનો, હાઇટ બોડી પણ બાસ્કેટબોલના ખેલાડી જેવી ભાઈ પરમ આદરણીય ભાર્ગવ જીંજાડા પોતાની શુભકામનાઓ શબ્દોમાં આપશે. પ્લીઝ. મંચ ઉપર ઉપસ્થિત આદરણીય નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી સિંચાઈ પેટા વિભાગ જુનાગઢ ગજેરા સાહેબ, સિંચાઈ ખેડ વિસ્તાર માંગરોળ ડાભી સાહેબ, વાકડિયા સાહેબ, ગોસ્વામી સાહેબ તથા સ્ટાફ મિત્રો, અને કે આજે આપણે જેના નિવૃત્તિ સમારોહમાં ઉપસ્થિત છીએ એવા વાઘેલાભાઈ, એ આમ જોઈને તો એક તાંત્રિક શાખાનો કર્મચારી કે એકાઉન્ટ શાખા કે સંલગ્ન હોય છે. એ કોઈ પણ કામ હોય એની વહીવટીને તાંત્રિક મંજૂરી મળી જાય કે પછી એને એકાઉન્ટ રિલેટેડ કામ હોય છે. કે જ્યારે સાઇટ ઉપર કામ થઈ જાય પછી કે એન્જિનિયરો દ્વારા કે રનિંગ બિલ, ફાઇનલ બિલ બનાવીને કે ચૂકવણા અર્થે ડિવિઝનમાં મોકલતા હોય છે. એટલે એ રીતે કે મારે ને વાઘેલાભાઈને કે કોન્ટેક્ટ રહેતો કે કોઈ પણ દિવસ હોય વાઘેલાભાઈ કે ચેમ્બરમાં આવીને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ તો કહીએ જ જતા કે એ પછી કામ હોય કે ન હોય. તો આ રીતે કે દિવસની કે શુભ શરૂઆત થતી. અને કે સર્કલમાંથી કે કોઈ માહિતી આવી હોય કે હમણાં જ કે વિધાનસભાના ધારાસભ્યોના કે પ્રશ્નો પૂછાયેલા હતા અને એની માહિતી કે તાત્કાલિક આપવાની હતી. તો મને યાદ છે કે રવિવારનો દિવસ હતો અને વાઘેલાભાઈ પોતે કે આવ્યા અને કે માહિતી, જૂની માહિતી ગોતીને આપી. 6-7 વર્ષ જૂની માહિતી હતી અને એ માહિતી પણ કે વાઘેલાભાઈએ ગોતીને આપી. અને એક વાઘેલાભાઈની મને બીજી આદત ગમી હોય તો એ છે એમની ફાઇલિંગ કરવાની ટેકનિક. કે કોઈ પણ કાગળ હોય કે એ ફાઇલ પૂર્ણ થાય ત્યાં લગી કે એકદમ પરફેક્ટ રીતે ગોઠવતા અને કે ફાઇલ ઉપર એની બધી વિગતો આવી જાય એ રીતે એક સ્ટીકર પણ ચોંટાડી દેતા. એટલે ફાઇલ ગોતવામાં આપણને સરળતા રહે. પછી તે ઘણી જૂની ફાઇલ હોય તો પણ તે આપણને સરળતાથી મળી જતી. અને ફાઇલિંગમાં પણ કે કામ શરૂ થાય ત્યારથી તે કામ પૂરું થાય ત્યાં લગીની કે બધી વિગત આપણને તેમાંથી મળી જતી. આજે જ્યારે વાઘેલાભાઈનો જન્મદિવસ છે તો હું તેમને જન્મદિવસની પણ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અને આજે જ્યારે તેઓ વયમર્યાદાને કારણે કે સરકારી સેવામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે હું અંતઃકરણપૂર્વકની કે શુભકામનાઓ પાઠવું છું અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે વાઘેલાભાઈનું આગળનું જીવન સ્વાસ્થ્ય, સુખમય અને આનંદદાયક નીવડે એવી શુભેચ્છા પાઠવું છું. આભાર પરમ આદરણીય શ્રી ભાર્ગવ જીંજાડા સાહેબ. આ બધા કાર્યક્રમોમાં સામાન્ય રીતે અધિકારીઓને બોલવાની એ પરિપાટી હોતી નથી, ટેવ હોતી નથી, પણ જે આ રીતે બોલાતું હોય છે એ હૈયું, હોઠથી વધારે હૈયું બોલતું હોય છે. અને હૈયું બોલતું હોય ને હંમેશા સાચું હોય, અસરકારક હોય અને એ તમને સ્પર્શી જતું હોય છે. આદરણીય JIPD માંથી વેકરિયાભાઈ અને પાગડારભાઈ આવશે અને પુષ્પગુચ્છ અર્પણ કરશે. મોમેન્ટો સાથે આ બંને મિત્રો પહોંચ્યા છે. પ્લીઝ તમારી તાળીઓ મળશે.
આભાર. ગીર વિસ્તાર પેટા વાઘેલા સાહેબ આપ જ્યાં ઉપસ્થિત રહ્યો થોડી વાર સાહેબ. માંગરોળ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર મહોદય શ્રી ડાભી સાહેબને વિનંતી કે તેઓ પોતાનો શુભ ભાવ અર્પણ કરશે અને શબ્દોમાં પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન સૌપ્રથમ મોમેન્ટો અને પુષ્પગુચ્છ અર્પણ કરશે અને ત્યારબાદ પોતાના આશીર્વચનો પાઠવશે. જોરદાર તાળીઓથી બિરદાવીએ. શ્રીમાન ડાભી સાહેબ નાયબ કાર્યપાલક ઇજનેર ખેડ વિસ્તાર પેટા વિભાગ માંગરોળ, એક મોજીલો અને માયાળુ માનવી. સાહેબ વાઘેલા ડાભી સાહેબ આવે તો તમારો નાતો અમારી સાથે જોડાઈ ગયો છે. તમે પોરબંદરથી અમારા પરિવારમાં આવ્યા છો તો આજે પહેલા પ્રસંગે ડાભી સાહેબને અને ખૂબ સારું બોલે છે અને અહીંયાથી બોલે માનનીય ડાભી સાહેબ આશીર્વાદના બે શબ્દ. પહેલા તો હું સંધિ છૂટી પાડીને જ બોલીશ. વાઘેલાભાઈને હું શબ્દમાં ફેરફાર કરું છું. વાહ ઘેલાભાઈ, વાહ ઘેલાભાઈ. વાહ હું તમે કહેવામાં આવે કે તમે 36 વર્ષ એક કાજળની કોટડીમાં કે આપણું આ જે છે એ કાજળની કોટડી કહેવાય. આપણી જે ફરજો છે એ ગમે ત્યાં ડાઘ લાગે 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 પણ તમને ક્યાંય ડાઘ નથી લાગ્યો એટલે એના માટે તમને વાહ ઘેલાભાઈ કહું છું. પછી મેં આજે સાંભળ્યું કે તમે એક જ ડિવિઝનમાં હાજર રિપોર્ટ આપ્યો અને એક જ ડિવિઝનમાંથી આજે તમે નિવૃત્ત થાવ એટલે તમારા જીવનમાં કાંઈક છે એવું મને લાગ્યું. આવું શું કામ? આપણે બધાય નોકરી કરીએ છીએ, ગમે ત્યારે આપણા ઉલાગ્યા થતા હોય, ગમે ત્યારે બદલી થતી હોય, તો આ તમારી બદલી હુકામે ન થાય એનું મેં થોડુંક સંશોધન કર્યું. એટલે જોશીભાઈ આપણે સપ્તર્ષિ કહેવાય, સપ્તર્ષિનો સ એમ આના જીવનમાં મેં થોડુંક એવું માર્ક કર્યું છે કે એનામાં 100 ગુણો આવેલા છે અને એ ગુણોને હિસાબે એણે 36 વર્ષ એક જ ઓફિસમાં કાઢ્યા છે. એમાંનો પેલો સ છે સમજદાર, પૂરેપૂરા સમજદાર છે. મિત્ર આમાં શું થાય કે સર્વિસ ચાલુ થઈ હોય ત્યારે તો જોવાની હોય, કોઈ જરાય કહે તો જરાય સહન ન કરી શકીએ, ભાઈ તું કેમ નહીં થાય, એને બદલે એની સમજદારી. અને સમજદારી એટલે પછી બીજું હોય કે રજામાં બરાબર ટાઈમનું નક્કી કર્યું હોય કે આજે બહાર ફરવા જવાનું છે અને સાહેબનો ફોન આવે, બાળકો તૈયાર થઈ ગયા હોય, ઘરના તૈયાર થઈ ગયા હોય અને ફોન આવે કે ભાઈ આજે માહિતી આપવાની છે, એટલે પછી ઘરનું વાતાવરણ કેવું થાય એ આપણે સમજી શકીએ. તો એમાંથી સમજદારીથી એ ઘરેથી નીકળ્યા હોય, અહીં માહિતી તૈયાર કરી હોય અને પછી પાછા ફરવા પણ ગયા હોય, એટલે એક એનામાં સમજદારીનો ગુણ છે. પછી સખાભાવ, સખાભાવ એટલે મિત્રતા. આજે આપણે ઓફિસમાં જેટલો સ્ટાફ હોય એની વધારે મિત્રતા રાખવી એ પણ એક બહુ સારો એવો ગુણ કહેવાય. બાકી કોકને કોક હારે તો આપણે ભલે ઓમ ન હોય તો આ મનમાં થોડુંક ઓલું હોય કે ઓલો જરાક ભંગાઈ તો હા બરાબર છે. તો એ સખાભાવ છે, એ સખાભાવ પણ તમારો બહુ સરસ છે. પછી સમય વચનાર, સમય કેવો છે અત્યારે, સમય કેવો છે આજથી એ સર્વિસમાં જોઈન થયા ત્યારે 25 વર્ષ કે 30 વર્ષ પહેલાં કેવો સમય હતો? ત્યારે તો માત્ર 15 મિનિટ મોડા થાય તો ભાઈ કેમ મોડો આવ્યો, અડધી સીએલ મૂકવી પડે. સાચું કે ખોટું? બરાબર. તો એમાંથી એણે એ સમયને વર્તી અને એણે સર્વિસ કરી હોય તો જ 36 વર્ષ કાઢી શકે એક જ જગ્યાએ, નકર ન નીકળે. પછી એનામાં સહકારની ભાવના, એકબીજાને આપણે જીંજાડા સાહેબે કીધું એવી રીતે એમ કે પીબીનું કામ હોય, સીબીનું કામ હોય, એબીનું કામ હોય તો માનો કે એને થોડો ખ્યાલ હોય તો એ બીજાને સહકાર આપી અને એણે એ કામ કર્યા હોય. પછી સંતોષી સ્વભાવ. આજે માણસને છે ને સંતોષ છે ને એ મેઇન વસ્તુ છે. સંતોષ જેના જીવનમાં આવે ને એ માણસ કાયમી માટે સુખી હોય છે અને એમાંના એક વાઘેલાભાઈ છે એવું હું માનું છું. પછી શિસ્તતા. હું હાજર થયો એટલે મેં પહેલી જ વખત વાઘેલાભાઈને અહીંયા જોયા, પણ એની જે બોલવાની ઢબ,
એની જે શિસ્ત પાલન એ ખરેખર કાબિલેદાદ છે. કેમ કે અવડી મોટી ઉંમર હોય પછી તો નાના હોય એને એમ કે હે ભાઈ આ કરનાર છે, પણ નહીં, એણે એકદમ શિસ્તતાથી વર્તન કરેલું છે. પછી સહનશીલ, ગમે એવા ઓલા પ્રસંગો આવે તો પણ એના જીવનમાં એણે સહનશીલતા ઘણી બધી રાખેલી છે અને હજી પણ સહનશીલ છે જ. એટલે એના જે આ 7 છે એને હિસાબે એણે 36 વર્ષની સર્વિસ એક જ ડિવિઝનમાં પૂરી કરેલી. પછી બીજું વાઘેલાભાઈને તો હું હવે છેલ્લા 6 મહિનાથી જ ઓળખું છું. એટલે એના વિશે એક સાંભળેલું છે મેં કે જમીન સંપાદનના એ માસ્ટર. જમીન સંપાદનના જે કાંઈ કેસો હતા ત્યારે તો કદાચ એ જુનિયર ક્લાર્ક હશે અને જમીન સંપાદનના કેસો માટે છેક દિલ્હી જઈ આવેલા છે. એ એના માટે ખરેખર ગૌરવની વાત કહેવાય. દિલ્હી સુધી છેક સુપ્રીમ કોર્ટ સુધી જવું અને એ લોકોને સમજાવવા, કોઈ વાતે સમજે નહીં, અને સરકારી વકીલ તો જાણે આપણે ગુનેગાર હોય એ રીતે આપણી રીતે ટ્રીટ થતા હોય છે. તો એમાંથી એણે રસ્તા કાઢી અને જમીન સંપાદનના ઘણા બધા કેસો એને વાઇન્ડ અપ કરાવેલા છે. એટલે એ એના માટે એક પ્લસ પોઈન્ટ છે. પછી હવે હું હાજર થયો એટલે મારા સબ ડિવિઝનનું એને એક કહું કે બરાબર ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો હતો. અમારે ફ્લડ પ્રોટેક્શનના કામો ઇમરજન્સીમાં કરવાના હતા. હવે અમારા ભાવો તો પોરબંદરના મંજૂર થયેલા હતા, અહીંયા અમારે ઇમરજન્સીમાં આપવું કેમ એવો પેચીદો પ્રશ્ન થયો હતો. વાઘેલાભાઈએ એમાંથી રસ્તો કાઢી દીધો. એ કામ અમે પૂરા કર્યા અને એ કામને હિસાબે જે ખેડૂતોને નુકસાન થવાનું હતું એ નુકસાન ન થયું. જેની અમને એવી ભય હતો કે અમારે હવે ખેડૂતોની ગાળો જ ખાવી પડશે, એ ગાળો પણ અમને નથી મળી. એને બદલે અમને આશીર્વાદ મળ્યા ખેડૂતોના અને અમને બહુ સારી રીતે ખેડૂતોએ પણ પેલું કર્યું. એનો મેઇન મૂળ વાઘેલાભાઈ છે. જો વાઘેલાભાઈ અત્યારે એનો કોઈ રસ્તો ન કાઢ્યો હોત તો એ પ્રશ્ન અમારો એમને ફળકતો રહે. એટલે વાઘેલાભાઈને જે કંઈ બે મેઇન મહત્વના ગુણ છે એ તો છે જ અને એ મારે કહેવા જ પડે. બીજું તો વાઘેલાભાઈનું નામ આમ તો શું છે, મોહન છે, મોહન, બરાબર. એટલે હવે આજે તો એનો આ રિટાયરમેન્ટનો દિવસ છે એટલે મારે બીજું તો જાજુ ન કહેવાય, પણ ફેમિલી સાથે આવ્યા છે એટલે 2 શબ્દ બોલું છું. મોહન માગ્યો તારો લેને માતાજી હવે, મોહન માગ્યો હવે લેને, જવતલ બાર અમે ઓછો નથી કર્યો, જવતલ બાર અમે ઓછો નથી કર્યો, ત્રાજવે થોડી પાછો લેને માતાજી હવે, મોહન પાછો તારો લેને. બસ અને છેલ્લે આપણે વાઘેલાભાઈની હજી જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં એની મદદ પણ માગશું. પણ એક વસ્તુ એવી છે કે આપણે એને કહેશું આવશે, એનો ટાઈમ હશે ત્યારે આવશે. પણ મારું કહેવાનું એવું થાય છે કે જાને વાલે કભી નહીં આતે, જાને વાલે કી યાદ આતી હૈ. બસ એટલું કહી. તમને યોગ્ય લાગ્યું હોય તો થોડી તાળીઓ ડાબી સાઈડને મળવી જોઈએ. આપણા પરિવારનો નવો સદસ્ય છે પણ કેવા ઝડપથી આત્મીય થઈ ગયા. તો ખૂબ ખૂબ આભાર સાહેબ. તમે જે સાત સ કીધા, અમારા બ્રાહ્મણો કથા કરીને કહેતા હોય કે જેમ પેલી ડોશીને પ્રસન્ન થયા એમ તમને આવા ભરથાર મળે. એટલે હંસાબેન માટે કહીએ કે બેન તમે એવી કયા જુવારા વાવ્યા હતા અને ક્યાં કઈ ગૌરીને પૂજ્યા હતા કે તમને આવો મોહન મળ્યો. ખૂબ અભિનંદન અને આશીર્વાદ સાથે હું વિનંતી કરી ગુણવત્તા નિયમન પેટા વિભાગની આખી ટીમ માન્ય ગોસ્વામી સાહેબના નેતૃત્વમાં આવી જાય. કાતરિયા સાહેબ, મયુરસિંહજી બાપુ, શર્માજી, મોમેન્ટો, સાલ અને શુભકામનાના શબ્દો. ગુણવત્તા નિયમન પેટા વિભાગ બધા આવી જાવ. અને વાઘેલા સાહેબ 2 ક્ષણો માટે મંચની મધ્યમાં રહેશે. જોરદાર તાળીઓથી વિચારીએ મિત્રો. અમારા હૃદયનો ભાવ છે અને
હું આ તકે બહુ લાગણીથી કહું છું કે ગોસ્વામીજી અને ગજેરા સાહેબને આવા પ્રસંગો યોજવા ગમે છે. આવું કરવું ગમે એ મોટી વાત છે. તો હું ગોસ્વામીજીને માઇક્રોફોન આપવું એ પહેલા અમારા કોમ્પ્યુટર વિભાગના મારા સહયોગી અને એક મજાનો માણસ રાહુલભાઈ ફૂલો લઈ અને અર્પણ કરશે. રાહુલભાઈ પ્લીઝ. એક જેમનો બેયનો નાતોરીઓ છે પત્ર વ્યવહારની અંદર, રાહુલભાઈ વિશેષ રૂપથી આજે આવ્યા છે તો એ ફૂલો આપશે. અને ગોસ્વામીજી જમણી બાજુ ડાયસ ઉપર સાહેબ આશીર્વાદના બે શબ્દો. સારા ઓરેટર છે. સામાન્ય રીતે હું આવ્યો એટલે બધો ખંભા મારે નાખ્યો, બાકી ખરેખર ખૂબ સારા ઉદ્ઘોષક છે. ગોસ્વામીજી માટે એકવાર તમારી હૃદયની તાળીઓ ઉઠાવો. એમને સાંભળવા, એમનો લાગાવ, અસરકારક વાત કરવી, ટુ ધ પોઈન્ટ વાત કરવી અને હૃદયને ચોટ પહોંચાડે, હૃદય સ્પર્શી વાત કરવી, એ આર ગોસ્વામી સાહેબની એ વાક કલાને પણ દાદ આપીએ. ગોસ્વામીજી પ્લીઝ. આપ સૌને મારા નમસ્કાર. ખાસ કરીને મંચસ્થ શ્રી વાઘેલાભાઈ, ગજેરા સાહેબ, ડાભી સાહેબ, કાર્યપોસ્ટી માકડિયા સાહેબ તથા આપ તમામ સ્ટાફગણ. મારું વક્તવ્ય શરૂ કરું એ પહેલાં મને બે કાર્યપાલક ઇજનેર આપણા જે કાર્યભાર એના વતી સંદેશો પહોંચાડવાનું દીધું એ પહેલાં કહી દઉં. તો સુરતથી ભારાઈ સાહેબનો હમણાં જ ફોન હતો અને એ સુરત છે અને કાર્યક્રમમાં આવી નથી શક્યા એનું એને દુઃખ વ્યક્ત કર્યું. અને એની સાથે વાઘેલાભાઈ સાથે વિતાવેલા સંસ્મરણો એને મને 5 થી 7 મિનિટ કીધા. પણ એમાં મેધાપીઠ એવી કે યોજનાથી અમારી નોકરી ત્યાંથી શરૂ કરીને આજ દી સુધી એટલે કે 2014 સુધી ભારાઈ સાહેબ અહીં હતા ત્યાં સુધી તેની સાથે વિતાવેલા સંસ્મરણો તેને યાદ કર્યા અને આપની તંદુરસ્તી માટે શુભકામનાઓ આપી. અને એની સાથે સાથે આપણા કાર્યપાલક ઇજનેર શ્રી સોલંકી સાહેબ પણ અનિવાર્ય સંજોગોને કારણે એટલે એને બરોડા જવામાં બીજી ગાડી મળે નહીં એટલે એને ફરજિયાત રાજકોટ પહોંચવાનું હતું એટલે એણે પણ શુભેચ્છા સંદેશો પાઠવ્યો છે. એટલે બંનેના સંદેશા આપ પહેલાં સ્વીકારશો. બીજું, વાઘેલાભાઈ તો આમ તો 2006થી હું ઓળખું છું અને ઘણા વર્ષો અમે એટલે કે 14-15 વર્ષ સાથે રહ્યા. અને મોહન વિશે ઘણાએ કીધું એમ મોહન જેમ વૃંદાવન છોડીને વયો ગયો અને ત્યાં કોઈને ગોપીઓને ગમતું નહોતું એમ અહીંયા પણ અમારા સ્ટાફની. અને બીજું કે નામ પ્રમાણે ગુણ છે. મારા બેન બેઠા એટલે કહું હું એને બનેવી કહેતો કારણ કે એના પ્રથમ ધર્મપત્ની કેશોદના હતા એટલે એમાંય પાછા મોહન છે. ભગવાન એટલે તંદુરસ્તી માટે બધા એની શુભકામના આપી. પણ હું મારા બેન સ્વસ્થ રહી ને તો એ સ્વસ્થ જ છે એટલે ભગવાન એના કુટુંબ કબીલાને સ્વસ્થ રાખે. એટલે આમ તો મોહન નામ પ્રમાણે ગુણ ધરાવે છે. એની સાથે ઘણા સંસ્મરણો છે પણ એક રમૂજી સંસ્મરણ છે એ હું તમને કહું કે લગભગ એને સિનિયર ક્લાર્કનું પ્રમોશન આવ્યું અને કચ્છમાં મૂક્યા અને વાઘેલાભાઈ ભયંકર ટેન્શનમાં માટે મારે ને હું બરોબર મારી ફ્લડ કંટ્રોલમાં ડ્યુટી એટલે હું બેઠો. શું છે વાઘેલાભાઈ? અરે કે સાહેબ તમને કહેવા જેવું નથી. હું કહું કયો તો ખરા શું છે? મને કે તમારે ખાઈ દેવું છે. હું કહું પણ વાત તો કરો યાર. મને કે પીપલિયા સાહેબ તમારે ઓળખાણ છે. હવે પીપલિયા સાહેબ એટલે આપ સૌને ન ખબર હોય મારા અધિક્ષક ઇજનેર એટલે મેં કીધું હારા મારા સંબંધ છે કા. મને કે એને ફોન કરો અને જો મારું આઈને થઈ જાય ને તો બરોબર આગળ કરી દો. એટલે મેં સીધો પીપલિયા સાહેબને ફોન જોડ્યો. એટલે પીપલિયા સાહેબ એટલે સિંગાળાભાઈને ખબર કે આપણે લીલા ગઢવી એને ખાલી ફોન કરીને કહો કે હું રૂપાણી સાહેબ બોલો એટલે હાજી બોલો શું કામ છે એમ જ છે. એટલે આને કાંઈ ખબર ન પડે. એટલે હું કહું પીપલિયા સાહેબ હા વાઘેલાભાઈ છે એનું લોન સર્વિસ યાર જુનાગઢ કરવી પડે એમ છે તો આપો વાઘેલા સાહેબને. એટલે વાઘેલાભાઈને ફોન આપ્યા વકડે ઠાઠ થઈને વાઘેલાભાઈ વાત કરી. મને કે બાપુ કરી દે હવે સાહેબે કહી દીધું એમ કરીને મને ફોન દઈને ઘરે વાગી ગયા. હું રાયતાથી હું ટેન્શન માર્યો કે આવું કાલ નહીં થાય ના કે ડાયરેક્ટ પીપલિયા તમને ફોન કરશે તો મારા બોલ ફર્યા. અને આમ વાતનો હાર્દી છે કે અમારા કાર્યપાલક ઇજનેરને એમ થયું કે આ વહી જાય તો આપણું ડિવિઝનમાં મોટી ખોટ પડશે. એટલે કાર્યપાલક ઇજનેર પીપલિયા સાહેબ પાસે ગયા તે દિવસે
અને એણે લોન સર્વિસ ઉપર જુનાગઢ ઓર્ડર કરાવ્યો અને 2 દીમાં એનો ઓર્ડર આવી ગયો. મને કે ઓર્ડર થઈ ગયો. હું તો આમાં મારો કઈ રોલ નહોતો, પણ વાઘેલાભાઈ ખરેખર વર્ષો જઈને વખત બદલી થઈ છતાં પણ અધિકારી છે એને છોડવા કોઈ રાજી નહોતા. એ પ્રમાણે એને સર્વિસ કરી અને આગળનું જીવન એનું સારું તંદુરસ્ત જાય. અને હજી વક્તાઓ ઘણા છે અને આપણી પાસે ટાઈમ ટૂંકો છે એટલે હું એટલું બોલી વિરામ લઉં છું. ખૂબ ખૂબ આભાર ગોસ્વામીજી. હું આદરણીય સિંગાળાભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાનો મોમેન્ટો અને ફૂલો અર્પણ કરવા માટે વિશેષ રૂપથી આજના પ્રસંગે પહોંચ્યા છે. જોરદાર તાળીઓ સ્વીકારીએ. અને સરસ મજાની આજના આયોજનમાં સિંગાળાભાઈનો પણ અમને ખૂબ સહયોગ મળ્યો છે. હું એમને હૃદયથી થેન્ક યુ કહું છું. અને હવે એમને પ્રસંગ જેને કર્યા હોય ને એને આવડે. આમાં નવી વહુ આવી હોય કે શીરામાં 2 મુઠ્ઠી મીઠું નાખવું તો આવું વાઈ હોય તો કેટલું તારું નાખ. હું ખૂબ ખૂબ આભાર સાથે આજના પ્રસંગના અતિથિ, સાચા અર્થના અતિથિ આરએફઓ શ્રી માકડે સાહેબને માઇક્રોફોન આપીશ અને થોડા એમના હૃદયની વાતો આપણે જાણીએ. શુભેચ્છા અને આશીર્વાદ સાથે પરમ આદરણીય આરએફઓ સાહેબ. મારે કંઈ બોલવાનું હોતું નથી કારણ કે મારા ડિપાર્ટમેન્ટ સિવાયની વાત છે. તો વાઘેલાભાઈ એટલા સૌમ્ય પેલા જમીન સંબંધમાં હતા તો ફાઇલો કે પોટલા ખંભે ઉપાડીને જતા. એ મને વાતો કરતા ભાઈ આવો ટાઈમ હોય કે ક્યાં રિક્ષા ગોતવા જાવી કે ક્યાં બીજા માણસને લઈ જાઓ, એ બધી વાતો કરતા. અને બીજા નંબરમાં કે મારા આબાદીમાં પણ એનો હિસ્સો છે કે હું તો ફોરેસ્ટમાં સર્વિસ કરતો હતો એટલે હું હાજર હોઉં ન હોઉં મારા દીકરાઓને કે દીકરીને એક દી સર્વિસ કે આ તે ગાંધીનગર દોડાવ હોય તો એ દોડ્યા છે. અને લગ્ન પ્રસંગોમાં પણ એણે જ બધું એ કામગીરી કરી છે. કારણ કે એ ભાઈ આ સિંગાળાભાઈને ખ્યાલ છે બધો. હું ઓફિસે ક્યારેક ક્યારેક આવતો. અને બીજા નંબરમાં કે પોતે નાના ગરીબ કુટુંબમાંથી આવેલા અને અત્યારે આ સફર એમ કે સુધી પહોંચ્યા. અને આ મોહનભાઈ મોહનભાઈ પ્રશ્ન કે જે કયો પણ એ અહીંથી આટલા કામથી થાકેલા હોય, અમદાવાદથી આવેલા હોય કે અત્યારે આવ્યા હોય ઓફિસે તો ઘેર રાધાજી તો પછી તૈયાર જ હોય કે ભાઈ હાલો આજે બાપુજીનો ફોન આવ્યો હતો એની તબિયત બરોબર નથી તો આ દવાખાને દાખલ કર્યા હતા તો ભાઈ આ માણસ તરત જ ચાલતો થઈ જાય. હું ઘણી વાર એને ઠપકો આપું કે ભાઈ તો રાધા તો કહેતી હોય આ વાત કયો ભાઈ તો પણ એ તો મારે એ કંઈ બોલે મારામાં તો ક્યાંય બોલા નથી. હાલો વધારે કંઈ બોલો મદદ થતી નથી. ખૂબ આભાર. અંતાબેન અમાર તો મામા ઘણા પાઠો બધાની ખબર પડી જશે. હવે મુશ્કેલી થશે તો મજા છે અને હક છે. જેને જીવનની અંદર મા બાપને છોડીને પોતાનું ઘર છોડીને જેમને આ લીધા પહોંચ્યા અને સાસરવાસ સ્વીકાર્યો તો પછી થોડું મોહનભાઈ પણ એમનું સ્વીકારવું રહ્યું. અને અમે આ ઉંમરે સ્વીકારતા હોય તો તમને શું વાંધો છે? બરોબર મિત્રો, કાર્યક્રમના ચરમબિંદુ તરફ જઈએ. અમારા ઓફિસ પરિવારમાંથી બેન અમૃતાબેન આવ્યા છે. હું વિનંતી કરીશ અમૃતાબેનને કે તેઓ સાકરનો ફળો અને શ્રીફળ અર્પણ કરશે અને વાઘેલાભાઈના જીવનની શુભકામનાઓ એ અર્પણ કરશે. કુમારિકા દીકરી જ્યારે અર્પણ કરે છે ત્યારે એમનું મૂલ્ય આજ ખૂબ વધી જાય છે. વાઘેલાભાઈને આ ભાવ અમારા સૌ તરફથી તેઓ અર્પણ કરશે. જી જી હા, અમૃતાબેનના 2 શબ્દો માટે હું એમને વિનંતી કરું. પહેલા તો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું કેમ કે હું અહીંથી ઇરિગેશનમાં જ્યારે હું જોબ કરતી એને લગભગ 3.5 વર્ષ ઉપર થઈ ગયું છે. હું અહીંયાથી વહી ગઈ તોય મને અત્યારે યાદ કરીને અહીંયા બોલાવો છો એના માટે પહેલા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને હવે અત્યારે વાઘેલાભાઈની વાત કરું તો વાઘેલાભાઈ છે એણે મને દીકરીની જેમ રાખેલી છે. હું ભલે 1 વર્ષ જ ઇરિગેશનમાં રહી હતી, વાઘેલાભાઈ નહીં પૂરેપૂરા સ્ટાફે મને દીકરીની જેમ ને બેનની જેમ રાખેલી છે.
અને મારું ધ્યાન પણ આપતા, મને જ્યાં ભૂલ પડતી ત્યાં શીખડાવતા કે આ વસ્તુ આવી રીતે કરાય. હું અત્યારે જે પણ R&Bમાં વર્ક કરું છું ને, મોટા ભાગનું હું અહીંથી શીખીને ગઈ છું. મને આ લોકોએ શીખડાવ્યું છે ત્યારે હું ત્યાં કરી શકું છું. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજે મને વાઘેલાભાઈ બોલાવવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મને યાદ કરી અને આ પ્રસંગે બોલાવી. આભાર બેન અમૃતા. અને જેઆઈડીની સારી પરંપરા છે. હું વાઘેલા પરિવારને આ કહું છું કે અમને લોકોને એટલા જ ભાવથી કસાળાભાઈને અમે વડાવ્યા તો એટલા જ ભાવથી આયોજન આ લોકોએ કર્યું હતું, અહીંયા જ કર્યું હતું. અને આ ગમે જીવનમાં તમે 36-40 વર્ષ ક્યાંય આપ્યા હોય અને એ ઇન્સ્ટિટ્યુશન જ્યારે તમારી નોંધ લે છે ને, તો હું માનું છું કે જીવનનો થાક ઉતરી જતો હોય છે. મિત્રો, બે અતિથિ સ્વજનો આવ્યા છે વિશેષ રૂપથી પોતાનો ભાવ લઈને. હું મોહનલાલ વાઘેલા અને એમના બેટર રાવ હંસાબેન બંનેને મંચની મધ્યમાં આવવા વિનંતી કરી. શ્રી મહેન્દ્રભાઈ પરમાર અને લખનભાઈ માવલિયા, આ બંને મિત્રો વાઘેલા દંપતીનું વિશેષ રૂપથી અભિનંદન કરવા પહોંચ્યા છે. અને જો એ દંપતી હોય તો તમે સપરિવાર જ આવો. ભાઈ મહેન્દ્રભાઈ, લખનભાઈ, પ્લીઝ આવીએ. હા, પરિવાર આખો આવે, આખો પરિવાર આવે. આ તો પરિવારનો ડાયલોગ છે. આમાં ક્યાં પ્રોટોકોલ હોય છે? અને જ્યાં પ્રોટોકોલ હોય છે ત્યાં પ્રેમ નથી હોતો, અને પ્રેમને કોઈ પ્રોટોકોલ હોતા નથી. ઓકે, જોરદાર તાળીઓથી બિરદાવો. હલો નહીં અડધી કલાક થાય છે. હંસાબેન ત્યાં જ ઉપસ્થિત રહેશો. હંસાબેન, મોહનભાઈ ત્યાં જ ઉપસ્થિત રહેશો. હું વિશેષ રૂપથી અભિનંદન કરવા માટે આતુર છું. આદરણીય હંસાબેનનું સન્માન હંસાબેન પરસાણિયા કરશે. હંસાબેન, પ્લીઝ આવો. અને વિશેષ રૂપથી એમને મેં રોયકા છે. બેન દીદી આવો પ્લીઝ. અમારા જૂનામાં જૂના સ્ટાફ મેમ્બર આ ઓડિયન્સમાં કોઈ હોય તો મારી સાથે, તો અમે રાપણમાં ભાઈ બેન નજીક ત્યાં ત્રીજે માળે બેસતા, અને ત્યારે મેડમ જુનિયર ક્લાસમાં હતા. હંસાબેનનું આપણે સન્માન કરવું છે. આપણે મોહનભાઈને ઓળખતા નથી, બરોબર? જોરદાર તાળીઓથી. જેને જીવનના આટલા વર્ષ સુધી, કેટલા વર્ષનું દાંપત્ય છે હંસાબેન? કેટલા વર્ષ થયા? 3 દાયકાનું દાંપત્ય. હંસાબેનને તમારી તાળીઓ મળવી જોઈએ, જરાય ઓછી ન થવી જોઈએ. ખૂબ ખૂબ અભિનંદન. આ ફૂલો હંસાબેન તમારા અંગત અને આંગત છે. બિલકુલ આભાર હંસાબેન. બંને હંસાબેનનું એ પરસ્પર સન્માન છે. અને આ બધા જ બંને દંપતી ત્યાં રહેશે. ભાઈ બધા જ આવી ગયા હોય તો પછી હું પણ મારો ભાવ લઈને પહોંચ્યો છું. ચાલ દીદી બેહો. અરે મહાદેવ. અરે શુભમ ભવતુ અખંડ સૌભાગ્યવતી વર્ધો. પરમ આદરણીય વાળાજી થોડા વિલંબથી પણ પહોંચ્યા છે. હું મંચ ઉપર એમને નિમંત્રિત કરી સપરિવાર એ આવશે અને આપણે એમને બંનેને સન્માનિત કરે છે. જોરદાર તાળીઓથી બિરદાવીએ. વાળા સાહેબ પરિવાર પહોંચ્યા છે. હંસાબેનના મોટા બેન પહોંચ્યા છે અને હું આગ્રહભરી વિનંતી કરીશ કે દીદી પ્લીઝ આવો, પ્લીઝ આવો. આવીએ. અને જી જી હા, જોડાઈ ગયો. અરે સરસ મજાનો પરિવાર છે, પ્રેમાળ પરિવાર. અને વાઘેલાભાઈ આજે વન વિભાગમાંથી અમને માકડિયાથી આપ્યા, અમને તો ગમતું એક ઢગ પણ નીકળ્યું. અમે તો બધા જંગલોમાં રખડનારા. ખૂબ ખૂબ અભિનંદન. ક્યાં વાત,
જોરદાર તાળીઓથી આ જે પ્રેમ છે નિરંતર કાયમ રહે અને આવા પ્રસંગો તમે અમને આપતા રહ્યો વાઘેલાજી કે આપણે મળતા રહીએ હરતા રહીને આ રીતે ખેલતા રહીએ. ખૂબ ખૂબ અભિનંદન. બસ જ્યાં ભીની આંખો છે ને એને કોઈ શબ્દો હોતા નથી અને દુનિયાભરની ડિક્શનરીઓ આનો અનુવાદ નહીં. મિત્રો કાર્યક્રમના ચરમ બિંદુ તરફ જઈએ. હું વિનંતી કરીશ આ આયોજનમાં જેમનો સિંહ યોગ મળ્યો છે, સિંહ ફાળો મળ્યો છે, સૌપ્રથમ શ્રી સિંચાઈ પેટા વિભાગ જુનાગઢ મોમેન્ટો અને સાલ અર્પણ કરશે અને એના માટે હું ગજેરા સાહેબ અને એમની ટીમને નિમંત્રિત કરીશ. ત્યારબાદ સન્માન પત્રનું વાંચન માનનીય ગોસ્વામી સાહેબ કરશે અને આપણે મંચસ્થ મહાનુભાવોના હસ્તે વાઘેલા સાહેબને આપણું આ ભાવપૂર્ણ સન્માન સુમન એમના ચરણોમાં અર્પણ કરીશું. પરમ આદરણીય વિનુભાઈ ગજેરાને તમારી તાળીઓ એકવાર એટલા માટે મળી છે કે આવા એમને ખૂબ ગમે છે. જોરદાર આખી ટીમ આવી જાય, એમની આખી ટીમ આવી જાય મંચની મધ્યમાં. મોમેન્ટો, પુષ્પગુચ્છ, સાલ બધા મિત્રો આવી જાય. જોરદાર તાળીઓ તમારી મળતી રહેવી જોઈએ મિત્રો. બીજો ફોટો લાઈટ નમ્ર ભાવે આજના પ્રસંગના આપણે ચરમ બિંદુ ગુરુ ગૌરીશંકર શિખર તરફ જઈએ. માનનીય ગુણવત્તા નિયમનના ડેપ્યુટી મહોદયશ્રીને વિનંતી કે તેઓ આજના સન્માન પત્રનું વાંચન કરશે અને આપણે એ જે શબ્દો છે એના ભાવને બરોબર ઝીલીશું તાળીઓ સાથે. શ્રીમાન આર ગોસ્વામી સાહેબ. નમસ્કાર. આ સન્માન પત્ર જે અમારી પરંપરાઓ વર્ષોથી આ છે એ વિનુભાઈ ગજેરા વંશમોર સ્ટુડિયો તરફથી અત્યારના નાકાઈ નહીં વંશમોર સ્ટુડિયો વિનુભાઈ ગજેરા તરફથી દરેક સ્ટાફ મેમ્બર નિવૃત્ત થાય ત્યારે આપવામાં આવે છે. જેમાં જૂનાગઢના ગિરનાર શિખર કે જે સૂતા શિવની પ્રતિકૃતિ છે એની સાથે સોમનાથ, ગીરના સિંહ, નરસિંહ મહેતા અને અમારા ડેમ એટલી વસ્તુઓ આમાં આવરી અને અમે 2014-15થી આ દરેક નિવૃત્ત થતા કર્મચારી અધિકારીને આપીએ છીએ. જેનું વાંચન હું આપની સમક્ષ કરું. સન્માનનીય શ્રી મોહનભાઈ એમ વાઘેલા, સિનિયર ક્લાર્ક, રાજ્ય સરકારના સિંચાઈ વિભાગમાં વહીવટી તથા હિસાબી ક્ષેત્રે આપે મૂલ્યવાન અને ઉત્કૃષ્ટ સેવાઓ આપેલી છે. આવી ઉમદા સેવાઓ બદલ આપને સન્માનતા સિંચાઈ વિભાગ જૂનાગઢ આનંદની લાગણી અનુભવે છે. આપનું નિવૃત્તિ બાદનું જીવન સુખ, શાંતિ, તંદુરસ્તી અને સમૃદ્ધિથી સભર રહે તેમજ સમાજ ઉપયોગી થાય તેવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ. તારીખ આજની, સ્થળ જૂનાગઢ, કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ જૂનાગઢ. હું ગોસ્વામીજીને જ વિનંતી કરું છું, માન્ય ગજેરા સાહેબ, માન્ય ડાભી સાહેબ અને વહીવટી વિભાગમાંથી પરમ આદરણીય આંબલિયા સાહેબ, આ ચારેય મહાનુભાવો મંચની મધ્યમાં પહોંચશે. સૌથી છેલ્લે પહોંચશે વાઘેલા સાહેબ, બહારની બાજુ પ્લીઝ. તમારી તાળીઓ મળવી જોઈએ. આખા કાર્યક્રમનું હાર્દ કંઈક આવું છે. આભાર અને અભિનંદન સાથે સાલ તાળીઓથી બિરદાવીએ. આંબલિયા સાહેબ ફૂલો અર્પણ કરશે સાહેબ પ્લીઝ. અને સન્માનનો પ્રત્યુત્તર ઝીલીએ તે પહેલા ગજેરા સાહેબને વિનંતી કે આશીર્વાદના બે શબ્દો આપના તરફથી મને પ્રાપ્ત થશે. આ વાયર બહુ ખેંચાય એમ નથી અને જીવનમાં બહુ ખેંચવું નહીં. હા, અવાજ બંધ થઈ જાય.
મારો થઈ ગયો છે. પરમ આદરણીય ગજેરા સાહેબ, આ આખા આયોજનમાં જેમનો સિંહ ફાળો છે, આવા પ્રસંગો એમને ગમે છે અને આવા હેતાળવા માણસ છે ને એ બધાને આપે. પરમ આદરણીય ગજેરા સાહેબ. આજના પ્રસંગમાં ઉપસ્થિત મહાકાળી ગોસ્વામી સાહેબ, સાબી સાહેબ, પરમાર સાહેબ, વાઘેલાભાઈ, વિભાગ અને પેટા વિભાગમાંથી પધારેલ અધિકારી કર્મચારીગણ, પ્રસંગ તો બધાને ઘણી બધી ચર્ચા થઈ ગઈ એટલે વધારે એમાં કાંઈ હવે બોલવા જેવું છે નહીં. વિદાય કાર્યક્રમ છે તો આજે એને છે ને કાલે આપણે આવવાનું છે, એટલે આમાં કાંઈ દુઃખ કે સુખ જેવું કાંઈ હોતું નથી. એટલા વર્ષ અહીંયા કામ કર્યું, હવે ઘરે કામ કરશે. ઘરે એટલા વર્ષ નહીં કામ કરી, એટલા વર્ષ હવે ઘરે કરશે. શાકભાજી તો બધા લઈ દીધા હોય છે, અત્યાર સુધી માટે નહીં લઈ હોય. બાકી તો આજે એનો જન્મદિવસ છે યોગાનો યોગ, તો આપણે બધા એને આપણે શુભકામનાઓ આપી. સવારથી આમ તો ચાલુ થઈ જતું, અત્યારે એને તમારા બધા વતી આપણે એને આપી દઈએ. હવે પછીનું એનું જીવન સુખ શાંતિ રીતે પસાર થાય એવી પણ આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરી દઈએ. હું પોતે પણ કરું, આપણે તમારા વતી પણ હું કરી દઉં. બાકી મેં એની યારે તો ઘણા વર્ષો ડિવિઝનમાં કામ કર્યું. મને ડિવિઝનમાં જો કાંઈ સાથ સહકાર વાઘેલાભાઈનો ન મળ્યો તો એટલા અમે જે પ્રેમથી કામ કર્યું એવું મેં ના કરી શકત. પીબીમાં મેં લગભગ 25 વર્ષ કામ કર્યું છે હારે. એની હારે અમે જો સક્સેસ ગયા હોય તો બે બ્રાન્ચ ભેગી થાય તો જ કોઈ કામગીરી સરળતાથી પતી શકે. એટલે ટેકનિકલ બ્રાન્ચની જો કોઈ સફળતા હોય કે વિભાગની સફળતા હોય તો બે બ્રાન્ચ ભેગી થાય ને તો જ સરખી રીતે કામ ચાલે. વહીવટી અલગ વાત છે, આ તો ટેકનિકલની એની વાત છે. વહીવટમાં તો વહીવટવાળા કામ કરતા હોય. એટલે મારી પોતાનામાં જો કંઈ મેં વિભાગમાં સારી કામ કરી એમાં વાઘેલાભાઈનો પણ ઘણો બધો ફાળો છે. એનો પણ આ તકે આપણે એનો ઉપકાર હું માનું છું. બાકી તો વધારે તો બધા તમે વાઘેલાભાઈને જાણો છો ને એના ઘરના એ જાણે છે બધા, એટલે કાંઈ વધારે બોલવું નથી. કંઈ કહેવાનું તો બધાએ કહી દીધું. ખૂબ ખૂબ આભાર. આભાર. વિદેશથી વર્ષો પછી દીકરો આવતો હોય ને ત્યારે ફળિયા પાડોશી કહેતા હોય કે શું લાવ્યો ને શું કર્યું ને વિદેશમાં શું કર્યું, પણ એના જે અંગત પરિજનો હોય કરી એમના માતુશ્રી હોય કે એમની ખાલી આંખો ભીની હોય છે અને ઘણું અશબ્દ હોય છે એ ત્યારે શબ્દાતીત પણ હોય છે. આ તો ઓડિયન્સ સિલેક્ટેડ છે. મકડીયા સાહેબ એટલે આ વાત કહેવાનું મન થાય છે, પણ મેં વાઘેલા સાહેબને જોયા તો એ મને હંમેશા કારકુનથી વધારે શિક્ષક તરીકે હંમેશા લાગ્યા. એમનો વિવેક, એમનો આદર, એમની વાત કરવાનો એમનો શિષ્ટાચાર. સાહેબ એ ઓફિસે આવે ને તો એ મંદિરમાં જતા હોય પેલા અમારી આગળ થઈને જાય અને બહુ પ્રેમથી હૃદયથી મને નમસ્તે કરે અને અમે પરસ્પર એવો જ પ્રતિભાવ આપીએ. આ પ્રતિભાવ અમે મિસ કરીશું, પણ હું માનું છું કે તમે ઓફિસના પગાર બિલના લિસ્ટમાંથી જાઓ છો, અમારા હૃદયના લિસ્ટમાં હંમેશા કાયમ રહ્યો એવી શુભકામના. તમારા સૌ વતી એમને 100 શરદ ઋતુઓ તમે જીવો, સતબિંદુ શરદ એવા અમારા હૃદયના આશીર્વાદ છે. તમારા સન્માનનો પ્રત્યુત્તર અમે પામવા માટે આતુર છીએ. વાઘેલા સાહેબ 2 શબ્દો સન્માનનો પ્રત્યુત્તર અને ત્યાર પછી આપણે સૌ મિષ્ટ ભોજન તરફ વળીશું. પરમ આદરણીય મોહનભાઈ મુરજીભાઈ વાઘેલા. આ મોહનમાં કોઈ કટાક્ષ નથી ભાઈ, પ્લીઝ સર. માઇક પકડવાનો બહુ અનુભવ તો નથી, પણ છતાં હવે સોંપ્યું છે કામ અમારા માજી હેડ ક્લાર્ક હતો. અત્યારે જે મને સન્માન મળ્યો એ બદલ હું ખૂબ ગદગદિત છું અને આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું એ જ કે આ ડિવિઝનમાં મેં 11/9/84 હાજર રિપોર્ટ આપ્યો હતો અને આજે ત્યાંથી જ હું રિટાયર્ડ થાઉં છું. એમ મને એનો ગર્વ છે કે મેં આ વિભાગમાં ખાણી અને એ મારી હમસફર દરમિયાન શિંગાળા, કરશાળા, આંબલિયાભાઈ, ગજેરા સાહેબ, વિનુ સાહેબ, શર્મા સાહેબ અને ખાસ કરીને હું જ્યારે કોર્ટ કેસના હતો ત્યારે ટાઈપિસ્ટ તરીકે ભલે અમારા કર્મચારી નથી પણ એનો પણ એટલો યાદ ફાળો મહત્ત્વનો રહ્યો છે. જા ને અમે કુટુંબની જેમ જ રહ્યા છીએ અને આજે કુટુંબથી જુદા પડતા થોડુંક ઓલું થાય છે, પણ કારણ કે સમય
જે બાજુ આપણને એ બાજુ જવું પડે એટલે મારી નિવૃત્તિનો જે સમય છે એ યથાયોગ્ય હતો, બરાબર, ને જે સહકાર મળ્યો બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભાઈ, જો વેલણ ઉઠતા હોય ને તો તમારા ચહેરા ઉપર આટલી ખુશી ન હોય, અને હોય તો એ બનાવટી હોય. તમારી જે ખુશી છે ને એ સાચી છે, અને અમે સૌ તમને નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પાઠવીએ છીએ, સાચા મનથી, સાચા દિલથી. તમે હંમેશા આ રીતે હસતા રહ્યો, પરિવાર પણ આ રીતે કિલ્લોલ કરતો રહે એવી અમારા સૌની શુભેચ્છાઓ છે. સૌનો આભાર એક જ શબ્દમાં વ્યક્ત કરીશ, પરિજનને વળાવવા એવા છીએ. આપે સૌ એના પરિવારનો આભાર માનીએ કે અમારા આ પ્રસંગને તમે સૌ માકડિયાજી આવીને તમે દીપાયો. મારા બેનશ્રી પણ આવ્યા, હંસાબેનના બેનશ્રી અને એમનો પરિવાર, એ સૌને પણ અમે થેન્ક યુ કહીએ છીએ. આ તો અમે તો બધા આયોજકો છીએ, આ બધા જ આયોજકો છીએ. અમારા ઘરે જ પ્રસંગ હતો, પણ કાલથી એક હસમુખો, એક હેતાળવો ચહેરો એ અમારી કચેરીને જોવા નહીં મળે. ક્યારેક ક્યારેક જોવા મળશે, પણ જે નિયમિત 11:30 11:30 પહોંચી જતા અને સૌને ટવકો કરીને મળે, સૌને સ્મિત સાથે મળે, આ સ્મિતને વાઘેલાજી અમે હૃદયથી મિસ કરીશું. થેન્ક યુ વેરી મચ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આ સૌનો આભાર, ધન્યવાદ. ભોજન તમારી રાહ જુએ છે.